વિપક્ષના મુખ્ય નેતા રાહુલ ગાંધી ફરી એકવાર ધરણા પર બેસી ગયા છે અને જ્યારે પ્રધાનમંત્રીના ઘરની બહાર જ્યારે ધરણા પર બેઠા હતા ત્યારે પોલીસ સાથે ઘર્ષણ થયું હતું। એ સંઘર્ષના દ્રશ્ય સામે આવ્યા હતા। એના પછી ફરી એકવાર એ સંસદ માર્ગ પોલીસ સ્ટેશનની બહાર રસ્તા પર બેસી ગયા છે। મુખ્ય વિપક્ષના નેતા આ વખતે કયા મુદ્દે ધરણા પર બેઠા છે? તો સાહિલ નામનો એક યુવક હતો, જંતર મંતરમાં જ્યારે પ્રોટેસ્ટ ચાલતું હતું ત્યારે એના ઉપર પ્લેટ ગન જે છે ચલાવવામાં આવી હતી। એની સાથે એ આક્ષેપો રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવ્યા કે આ પ્લેટ ગન ચલાવવામાં આવી છે। એના પછી એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી। રાહુલ ગાંધીએ વિદ્યાર્થીને સાથે રાખી અને પછી એના નિશાન બતાવ્યા કે કેવી રીતના એને મારવામાં આવ્યું છે, પોલીસે કેટલી બર્બરતા આચરી છે। એના પછી એની એફઆઈઆર કેમ લેવામાં નથી આવી? એટલે એ યુવકને એફઆઈઆર કરવી છે, એની ઉંમર નાની છે, એને એફઆઈઆર કરવી છે તો એની એફઆઈઆર કેમ લેવામાં નથી આવી? એ મુદ્દા સાથે આજે એ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા। પોલીસ સ્ટેશનની બહાર ધરણા પર બેસી ગયા કે જ્યાં સુધી કાર્યવાહી નહીં થાય, જ્યાં સુધી એફઆઈઆર લેવામાં નહીં આવે, જ્યાં સુધી સરખા જવાબ નહીં મળે ત્યાં સુધી આંદોલન કરીશું। વિદ્યાર્થીઓના મુદ્દે જંતર મંતરમાં સીજેપી દ્વારા જે પ્રોટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, એ પ્રોટેસ્ટમાં જે થયું એમાં બહુ જ બધા વિદ્યાર્થીઓ રાહુલ ગાંધીને મળવા માટે પણ ગયા, એમની સાથે વાતચીત પણ કરી અને દેશભરમાં જે વિદ્યાર્થીઓનું પોલીસ સાથે ઘર્ષણ થયું હતું એ વિદ્યાર્થીઓને રાહુલ ગાંધી પહેલાં પણ મળ્યા હતા। આજે ફરી એકવાર રસ્તા પર રાહુલ ગાંધી બેઠા છે, ધરણા કરી રહ્યા છે। પહેલાં ત્યાંથી જે દ્રશ્ય સામે આવ્યા છે તેના પર કરીએ નજર। मैं इसको टाइट करता हूँ। आ गया तुम आ गए हो ना? हाँ आ जाओ। चल आगे बढ़।